મનોજ ખેનીના શબ્દમાં કહું તો પૃથ્વીના સમસ્ત પટને પ્રથમ વંદન. કહું તો પૂર્વના સુસંસ્કારિત ખંડ ભારત મધ્યે જ્યાં દાન, દયા અને સંત શુરાની પરંપરા ઉપરાંત વેપાર, વણજ અને હુન્નરોના માંધાતાઓ ઊભા થયા છે, એવા સૌરાષ્ટ્રના ગોહિલવાડ મધ્યે અમારું પરવડી ગામ. શંકરના ઢોરા તરીકે ઓળખાતું ટીંબા ગામના કાચા માર્ગે આવેલું આજનું એ વખતનું સ્થાન એટલે આજનું પરવડી. તળપદા કોળી જ્ઞાતિના સરવૈયા પરિવારોએ આ ગામની સ્થાપના કરેલી. સમયના વેણ બદલાયા અને કાળાંતરે ગામનું અસ્તિત્વ ખંડિત થયું. ત્યારબાદ શંકરના ઢોરાથી 1.5 માઇલ આથમણી દેશે આજથી લગભગ 740 વર્ષ પૂર્વે વિક્રમ સંવંત 1328 ઈસવીસન 1272 વાળાંક પંથકના પલેવાળ બ્રાહ્મણોએ ગામનું તોરણ બાંધી પરવડી નામ આપી ગામની પુનઃસ્થાપના કરી. એ કાળમાં ભારતખંડ 650 કરતા વધુ પ્રાંતીય દેશી રજવાડામાં વહેંચાયેલો હતો અને ગુર્જર પ્રદેશનો એક ભાગ કાઠિયાવાડ નામે પ્રસિદ્ધ હતો. પુરાણમાં આ પ્રાંતનો ઉલ્લેખ સુરાષ્ટ્ર તરીકે છે, જે પાછળથી સૌરાષ્ટ્ર તરીકે ઓળખાયું. એ સુરાષ્ટ્રમાં હાલાર, પાંચાળ, ઝાલાવાડ, ગોહિલવાડ, સોરઠ, નાઘેર, ઓખામંડળ, પ્રભાસક્ષેત્ર, ગાયકવાડ, વલભી, વાળાંક જેવા અનેક પ્રાંતીય વિસ્તારોમાં વિવિધ દેશી રજવાડાઓની હુકુમત હતી, જેમાં ગોહિલવાડનું વડું મથક શિહોર અને પછી સર ભાવસિંહજી પહેલાએ વડવા ગામે ભાવનગર વસાવીને રાજ કચેરી ત્યાં ફેરવી. તેના તાબા તળે પાલિતાણા સ્ટેટ આવતું અને તેના પરગણામાં ગારિયાધારથી 3 માઇલ ઉગમણી દેશે પરવડી ગામ આવેલું છે. એ પૂર્વે ત્યાં હનુમાનજીની એક અપૂજ દેરી અને એક માયાવી વાવ હતી. એ માયાવી વાવ વર્ષો સુધી પાણીથી ભરેલી હતી, પણ એ કાળમાં ભય અને અંધશ્રદ્ધાના લીધે તે પડતર હતી. પાલિતાણા સ્ટેટના રાજવી સર માનસિંહજી ગોહિલે પોતાના પરગણામાં લોક ઉપયોગી કાર્યોની શરૂઆત કરી ત્યારે પરવડી ગામની એ માયાવી વાવ તોડાવી નાખી અને લોકોને ભયમુક્ત કર્યા. માયાવી વાવના એ જ પથ્થરો થકી 25 ફૂટ વ્યાસ અને 109 ફૂટ ઊંડાઈ ધરાવતો વિશાળ કૂવો બંધાવ્યો, જે આજે ડુબાણિયા કૂવા તરીકે ઓળખાય છે. તે સમયના ગારિયાધાર પરગણાના યુવરાજ સવાજી ઠાકોરને ઘોડા ખેલવવાનો જબરો શોખ હતો, જેમણે પોતાના ઘોડાથી 4 વખત આ ડુબાણિયો કૂવો કૂદાવ્યો, જેની નોંધ શ્રી ઝવેરચંદ મેઘાણીના સાહિત્યમાં પણ મળે છે. પલેવાળ બ્રાહ્મણોએ ગામ વસાવ્યું, પણ અધિક જનસંખ્યા ત્યારે તળપદા કોળીની હતી, જેમાં 12 સાતીની 1200 વીઘા ખેડ બારૈયા કોળી સંભાળતા. આજથી લગભગ 300 વર્ષ પૂર્વે ઈસવીસન 1700ની આસપાસ કાશીની યાત્રા અને ગંગા સ્નાન કરી ગોયાણી પરિવારના 2 ભાઈ સવાદાદા અને ગોયાદાદા સારા તળિયાના કાયમી વસવાટની શોધમાં પરવડી આવીને વસ્યા. ત્યાર પછીના કેટલાક વર્ષોએ ઉત્તર મધ્ય ગુજરાતના મૂળ ઠુમ્મર શાખના ખેની પરિવારના કેટલાક પૂર્વજો કે જેઓ ગોયાણીના ભાણેજ થાય એ નાતે મોસાળ પરવડીમાં આવીને વસ્યા. પાલિતાણા નરેશના સુબેદાર ઠાકોર સાહેબની એક ખુરશી પરવડીમાં પડતી. ગીગાદાદા ગોયાણી અને જગાદાદા ખેની કુશળ વહીવટ કરતા હોવાથી રાજગાદીના સલાહકાર અને પછી દિવાનગીરી કરી. ગામનું રક્ષણ, ખેડૂતોનું રક્ષણ, ગરીબ માવતરોની દીકરીઓના લગ્ન કરાવવા જેવા અનેક સામાજિક ઉત્થાનના કાર્યો થકી ગીગાદાદા ગોયાણી અને જગાદાદા ખેનીએ ગામની ખૂબ સેવા કરી. રાજકીય ખટપટના ત્રાસથી કંટાળી ગીગાદાદા બાજુના ગામ ટીંબા ગામે રહેવા જતા રહ્યા અને આ બાજુ જગાદાદાની યશસ્વીતાને તોડવા જગાદાદાને ભોજનમાં ઝેર પીરસી તેનું અપમૃત્યુ કરાવવામાં આવ્યું. જગાપીરના ઉજળા જીવનનો રાહડો ગત પેઢી સુધીની માવડીઓએ કરુણ કંઠમાં ગાયો છે. શુકન દેવા છે લઈને બેડલારેલો વેરીને વાલા જગા પીર જો રાજના આવ્યા છે મોંઘા તેડલારેલો પાલખી ચોમલીએ આવી અટકતી રેલો ભોજનીએ પીરસાણા ભારે ઝેર
શેત્રુંજો દીઠો તમે ડોલતો રેલો, અજી શેત્રુંજો દીઠો તમે ડોલતો રેલો. એક ઝાડની નીચે બેસીને અક્ષર જ્ઞાન આપવાના આશ્રમ શાળા જેવા શિક્ષણની શરૂઆત પરવડી ગામમાં ઈસવીસન 1868માં થઈ. પછી ભાવનગર અને પાલિતાણા રાજની સહાયથી વેસ્ટર્ન ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ એજન્ટ ઓનરેબલ મિસ્ટર સીસી વોસ્ટન સાહેબે 27 ફેબ્રુઆરી 1926 થી પ્રાથમિક શાળાનું વિશાળ ભવન ખુલ્લું મૂક્યું અને ગામમાં પદ્ધતિસરના પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ થયો. લોકોમાં શિક્ષણલક્ષી જાગૃતિ વધતી રહી. કન્યા કેળવણી માટે એક કન્યા શાળાની વ્યવસ્થા થઈ. આ બધી જ વ્યવસ્થા પ્રાઇમરી કક્ષા સુધી સીમિત હતી. શિક્ષણ પ્રેમી એવા સ્વશ્રી મંજીભાઈ જગાભાઈ ખેનીના વિશેષ અનુદાન અને લોક ભંડોળથી શ્રી એમ.જે. પટેલ હાઈસ્કૂલની સ્થાપના ઈસવીસન 1975માં થઈ. સમય જતા શૈક્ષણિક જાગૃતિમાં ઉમેરો થયો અને શ્રી પ્રવીણભાઈ મોહનભાઈ ખેની પરિવાર જે એમ કાંતિલાલ એક્સપોર્ટ ના પૂર્ણ અનુદાનથી શ્રી મણિબેન મોહનભાઈ રૂડાભાઈ ખેની હાયર સેકન્ડરી સ્કૂલની સ્થાપના ઈસવીસન 2006માં થઈ. પરવડી ગામના આથમણે પાદરે ઉગમણે મુખ્ય બિરાજમાન શિવાલયનું જૂનું શિવલિંગ અને હનુમાનજીની સ્થાપના ડુબાણીયો કૂવો બાંધતી વખતે માનસિંહજી મહારાજે કરી હતી અને સ્વ અરજણ દાદા ખેનીએ નીલકંઠ મહાદેવનું શિખરબદ્ધ મંદિર ચણાવ્યું. ત્યારે કોઈ એક અંજાન સાધુ ફરિશ્તાએ પંથક ભરમાં ક્યાંય દર્શન ન થાય એવા વલયવાળા સ્ફટિક શિવલિંગનું દાન કરીને અદ્રશ્ય થઈ ગયા. એ લિંગ હાલ બિરાજમાન છે. એ નીલકંઠ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર અને ખોડિયાર માતા તથા ગણપતિ બાપાના નૂતન મંદિરનો પ્રતિષ્ઠોત્સવ શ્રી જગુભાઈ દામજીભાઈ ખેનીએ 1985માં કરાવ્યો. ખોડિયાર સ્વરૂપ રૂપાઈ માતાએ ઘીનો અવેડો ભરી ચમત્કાર સર્જ્યાનો અને પોતે ખાંભી થઈને પરિવારના તેમજ સમસ્ત ગામના રખવાળા કરવા ત્યાં જ ખોડાઈ ગયા. આજ ગોહિલવાડ પંથકના 64 થી પણ વધુ ગામના ગોયાણી પરિવારના એક કુળદેવી છે. નૂતન મંદિર નિર્માણ અને ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અથાગ પરિશ્રમી શ્રી ડીએચ ગોયાણીના સથવારે સમસ્ત ગોયાણી પરિવાર દ્વારા ઈસવીસન 2004માં સંપન્ન થઈ. ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી નું જીવન સૂત્ર અપનાવીને કાળા દાદા સોનીના ઘરે અવતરેલા પૂજ્ય આત્મારામ બાપાએ સમાજને જીવદયા અને અહિંસાનો બોધ બોલીને નહીં પરંતુ વર્તનથી આપ્યો. ગામમાં એમની પથારી અને સમાધિ છે. પૂજ્ય આત્મારામ બાપા મુનિ અવતાર પૂજ્ય શામળા બાપુના ગુરુસ્થાને હતા. તેમનું અવતરણ 27 એપ્રિલ 1873 અને તેમની નિર્વાણ તિથિ કારતક સુદ 7મ ને ગુરુવાર વિક્રમ સંવંત 2004ની છે. તે પુણ્યતિથિ બાપાના વંશજ શ્રી જીતુભાઈ પોપટભાઈ સોની પ્રત્યેક વર્ષે ધામધૂમથી ઉજવે છે. વણિક જ્ઞાતિમાં માતા નંદકુંવરબેન અને પિતા જીવરાજભાઈ મહેતાના ઘરે મુનિ બાપાનો અવતાર પરમ પૂજ્ય શામળા બાપાનો જન્મ વિક્રમ સંવંત 1968 ફાગણ સુદ પૂનમ ને રવિવાર તારીખ 3/3/1912 તેમજ નિર્વાણ વિક્રમ સંવંત 2038 અધિક આસો વદ બીજ અને સોમવાર તારીખ 4/10/1982માં થયું. પૂજ્ય શામળા બાપા અસંસારી જીવન જીવી ગયા. જીવનના પૂર્વાર્ધમાં શિક્ષક તરીકેની જવાબદારી સંભાળેલી. પરવડીમાં અંગ્રેજી અને પ્રૌઢ શિક્ષણના વર્ગો તેમણે નિરપેક્ષ ભાવથી ચલાવેલા. જીવનના ઉત્તરાર્ધમાં બાજુના રૂપાવટી ગામે વિશાળ અને સુંદર આશ્રમની સ્થાપના કરી. પરવડીમાં તેમનું જન્મસ્થાનક અને ચરણ પાદુકા છે. ગારિયાધાર તાલુકાના 52 ગામમાં પરવડી સૌથી મોટું ગામ છે. 52 ગામનું વડપણ એ ભોગવે છે. 16,200 વીઘા જેટલી કુલ જમીન વિસ્તાર, એમાંથી 12,700 વીઘા વાવેતર યોગ્ય જમીન સાથે ફરતા ઘેરાવાના સીમાડા છે. એક તબક્કે પરવડીના લોકો મિની સુરતના હુલામણા નામે સંબોધવા લાગ્યા. નાના મોટા 150 જેટલા હીરાના કારખાના પરવડીમાં ધમધમતા થયા અને ફરતા 15 ગામના રત્ન કલાકારો રોજી રળવા માટે પરવડી આવતા હતા. એક તારણ અનુસાર પરવડી ગામના 1000 કુટુંબો આજે સુરતમાં વસે છે.
વાત જાણી તે રીતે અને પરવડી ગામની જ્યારે આજે મુલાકાત છે ત્યારે પરવડીમાં જિલ્લા કે તાલુકામાં તો નહીં પણ ગુજરાત લેવલે એક ભવ્ય ગૌશાળા બનવાનો જે અભિગમ છે અને જે એનો મહાયજ્ઞ છે અને એના પ્રણેતા વડીલ શ્રી પ્રવીણભાઈ ખેની જ્યારે અત્યારે એની રૂબરૂ મુલાકાત થઈ છે તો સાહેબ આપણે જે ગૌશાળાનો તમને જે આખો નિર્માણ કરવાનો જે એક અંદરથી ભાવ પ્રગટ થયો એ કેવી રીતે થયો અને તમારું શું સપનું છે ગૌશાળા વિશે? આમ જોઈએ ને કિરણભાઈ તો છેલ્લા 20 વર્ષથી હું સેવામાં જ છું. બધા સ્કૂલ, કોલેજ, મેડિકલ, અમે ત્યાં બોમ્બે પટેલ સોશિયલ ગ્રુપ પણ ચલાવીએ છીએ. તો લોકોની બને એટલી સેવા કરવાનો ભાવ તો પહેલેથી હતો જ. પણ પછી એવામાં અમારે આ પોપટભાઈ એની જે ગૌશાળા PM ચેરિટેબલ ટ્રસ્ટ હતું એટલે એ ગૌશાળામાં લોકો ઓછા આવતા, કોઈ આવતું જ નહીં. અહીંયા 50-60 ગાયો હતી પણ કોઈ એટલું ધ્યાન ન આપી શકતા કારણ કે બધા સુરત રહેતા હોય અને કંઈ પેલું થતું હોય એટલે કંઈ નહીં આવતા ટૂંકમાં. એટલે પછી એ લોકોએ કીધું કે ભાઈ તમે આ ગૌશાળા દત્તક લઈ લો અને તમે આનું ડેવલપ કરો અથવા તો આનું ધ્યાન રાખો. હવે મારામાં ઈચ્છાઓ તો હતી જ કે ભાઈ આપણે ગૌ માતાની સેવા કરીએ અને ગૌ માતા માટે કંઈક કરવું હોય કારણ કે હવે મારા 68 વર્ષ તો થઈ ગયા છે. તો હવે આગળ મેં કહી આપણે જે કાંઈ આપણું ભાથું બાંધવાનું હોય એ ગૌ માતા પાસેથી બાંધી લઈએ એમ. આવા વિચારથી એક વિચાર આવ્યો કે ભાઈ ચાલો આપણે કરવું તો સારી રીતે કરવું. તો આપણને એમાં સપોર્ટ બી લોકોનો સારો મળ્યો અને એક સુરત ખાતે કાર્યક્રમ કર્યો હતો રમેશભાઈ શ્રી ઓઝા સાહેબ. તો એ રમેશભાઈ ઓઝાના શરણ કમળની સાથે અમે એના આશીર્વાદની સાથે એક ભવ્ય પ્રોગ્રામ કર્યો અને ત્યાં નામકરણ વિધિ એક કાર્યક્રમ બનાવ્યો હતો અમે સુરત ખાતે સરદાર સ્મૃતિમાં. તો એની અંદર ત્યાં અમે ઘણું આમ કોઈ પાસે ડોનેશન માગ્યું નથી પણ ઘણું અમારે ધાર્યા કરતાં વધારે ડોનેશન મળ્યું. આ નામકરણમાં જ તે માધવજીભાઈ જે લેન્ડમાર્ક વાળા MD લેન્ડમાર્ક છે એમની લોકોએ 6 કરોડ ને 11 લાખમાં નામ લીધું અને લવજીભાઈ બાદશાહ છે એમને પણ 3 કરોડ ને 51 લાખ રૂપિયા જમીન માટે આપ્યા. તો આ માટે પછી તો અમને જોમ વધી ગયું અને એક મારો વિચાર હતો કે એક ભારતની અંદર જે 4 ધામ છે અને આ એક 5મું ધામ બને એવું કંઈક આપણે કરીએ એમ. અને આની પાછળ બીજા ઘણા અમારા હેતુ છે કે શિક્ષણ પ્રત્યેના છે, લોકોના સ્વાસ્થ્ય માટે છે કે જેથી કરીને લોકો બીમાર ઓછા પડે, ગાયનું દૂધ, ઘી, દહીં, છાશ બધું ખાય અથવા તો એનું પંચગવ્ય જે હોય એનાથી અંદર રાસાયણિક જે ખાતરો લોકો વાપરે છે ખેડૂતો અને આજે કેન્સરના રોગો બહુ વધી રહ્યા છે. તો મારી ભાવના એવી હતી કે લોકો ગૌ આધારિત ખેતી કરે, અહીંના ખેડૂત ભાઈઓ સમજે કારણ કે જૂના વિચારોથી લોકો રાસાયણિક ખાતર સિવાય કંઈ થતું જ નથી એવું માને છે. તો એ મારે એક બધા એના મગજમાંથી કાઢવું હતું અને એ આજે અમારા પરોડીની અંદર પણ ગોવિંદભાઈ શેઠ છે, બુધાભાઈ છે, ઘણા લોકો અત્યારે ઓર્ગેનિક ખેતી કરવા લાગ્યા છે અને સારું એનું પરિણામ છે. અહીંયા અમે ગૌમૂત્ર બનાવીએ, ગૌમૂત્ર આપીએ, છાણ આપીએ, બધું જે જોઈએ આપીએ છીએ ફ્રીમાં. અને આ એક હેતુ આપણો એ જ છે કે લોકો ઓર્ગેનિક ખેતી કરે અને ગૌ આધારિત એમાં સૌ નિર્ભર થાય ગૌશાળા. આ ગણતરીએ અમે આગળ વધી રહ્યા છીએ અને અમારા ટ્રસ્ટી ગણો બધા સાથે જ છે. અમે 49 ટ્રસ્ટીઓ છીએ. તો એની અંદર મનોજભાઈ ગોધાણી છે, જયેશભાઈ રાજન છે, આ બધાનો સાથ સહકાર બહુ જ સારી રીતે મળી રહ્યો છે. અને લવજીભાઈ બાદશાહે ઓછામાં પૂરું એમને મોટું દાન આપ્યું, સાથે એમને પણ આપ્યું. એટલે અમારે નવી જમીન લીધી અને નવી ગૌશાળાનું નિર્માણ કરી રહ્યા છે જે આપણે ગારિયાધાર પરોડી રોડ ઉપર તમે જોયું છે એનું શૂટિંગ બધું તમે કરતા હતા કંઈ. પણ હું ત્યારે હાજર નહોતો પણ અત્યારે આવ્યો છું. તો હવે તમે કીધું તો અંદાજે જે જમીન લીધેલી છે અંદાજે કેટલા વીઘા છે અને કેવી રીતે ગૌશાળા અહીંયા રૂપ ધારણ કરવાની છે કે ગાયોની સેવા કેવા પ્રકારની ગાયો અને ગાયોની સેવા ઉપરાંત પણ ત્યાં કઈ સેવાનો તમે નિર્ધાર કરેલો? હવે અહીંયા સાહેબ અમારે છે ને એવું છે કે એક તો જાણી બીમાર ઘરડી ગાયો લોકો બળદને છોડી મૂકે છે એવા બળદોની સેવા કરીએ એ ટાઈપનું બધું મારું મેન લક્ષ્ય છે. અને સાથે 25% અમે ગૌ સંવર્ધન પણ કરવા માંગીએ છીએ. સારી ગીર ગાય લાવીએ અને એમાંથી સારી ઓલાદ પેદા થાય અને ઘરે લોકો ગાય બાંધતા થાય એવી ભાવનાથી આપણે એ પણ સાથે ગૌ સંવર્ધનનું પણ કરી રહ્યા છીએ. એની અંદર સારા નંદી લાવીએ છીએ અને વડવાળા મંદિર દુધરેજથી આપણે કણીરામ બાપુએ 100 ગીર ગાય આપી છે. તો એના હિસાબે આપણે એનું જે કાંઈ ઘી ને દૂધ ને એવું થાય છે એ બધું અહીંયા આપણે બધાને આપીએ છીએ અને ઘી બધું મુંબઈ લઈ જઈએ છીએ.
અને એમાંથી પણ એક સૌ નિર્ભર પણ ઊભું થાય ગૌશાળા અને સારી એક સેવાનું કામ થાય. અંદાજે આમ કેટલા વીઘામાં ગૌશાળા બની? આ ગૌશાળા 50 વીઘા જમીન છે અને નવી આપણે 42 વીઘા લીધી છે. 42 વીઘામાં લીધી છે ને એની અંદર અમે તળાવ, મંદિર, પછી સારી બાજુ દિવાલ કરીને જોધપુરના ભાઈને કામ આપ્યું છે, તો એ સરસ ગેટ ભવ્ય બનાવી અને એક સારી ગૌશાળાની અંદર મંદિર, રાધાકૃષ્ણનું મંદિર, પછી ગૌશાળા માટે હોસ્પિટલ, રહેવા માટે બધા રહેણાંકો, ટ્રસ્ટીઓ આવે ને એના માટે પણ અમારે એક અહીંયા આવીને રહે એ ટાઈપની બી ભાવના છે. એટલે અહીંયા પણ એના માટે પણ અમે આવાસ બનાવશું. અને ઉપરાંત ગાય આધારિત ખેતીનું જે માર્ગદર્શન હોય તે મળી રહે. ગૌ આધારિત ખેતીનું એક કેન્દ્ર જ બનાવવાનું છે, જેથી કરીને બધા ગૌમૂત્ર લઈ જાય, સાણ લઈ જાય, જીવામૃત બનાવે. અને અહીંયા આપણે બધું પ્રોજેક્ટ ત્યાં આપણે નવી ગૌશાળા અમારો પ્લાન છે બધું. તો મિત્રો, આપણે આજે માહિતી લીધી વડીલ બંધુ શ્રી પ્રવીણભાઈ ખેની પાસેથી કે એમનો પોતાનો જે અંદરથી જે ભડકો છે, અંદરથી જે લાગણી છે, જે ભાવ છે કે ભારત દેશના જે 4 ધામ છે ઉપરાંત એક 5મું ધામ અહીં ગારિયાધાર તાલુકાના પરવડી મુકામે બનાવવાનો જે એમનો ભગીરથ પ્રયાસ છે, એ પ્રયાસમાં એ સદંતર સફળ રહે. એમના બધા જ ટ્રસ્ટીગણો અને ગૌશાળા સાથે સંકળાયેલા તમામ કાર્યકરો, સેવા ભાવિકો, આ બધાને ઈશ્વર ખૂબ ખૂબ શક્તિ આપે. અને ખાસ મુંબઈથી અહીં પધારી અને ગૌશાળા વિશેના જે આપણને માહિતી આપી એ બદલ પ્રવીણભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. આ જે તમે પણ કરી રહ્યા છો ને, જે કિરણભાઈ, જે ગામડા લેવલે ગામડા ભાંગી રહ્યા છે એની અંદર જે તમે અહીંયા આવી અને જે કાંઈ તમે કરી રહ્યા છો એ હકીકત તમને પણ એક ધન્યવાદને પાત્ર છો અને તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તમને, તમારી ટીમને જે તમે કરી રહ્યા છો એક સમાજ સુધારવા માટેનું કામ અંદર છે. કારણ કે તમારી ક્લિપો અમે જોઈએ છીએ ને તો અંદરથી આપણે જીવન માટે ઘણું જાણવાનું મળે છે અને અન્ય લોકોને મળે છે. એટલે તમે જે કાર્ય કરી રહ્યા છો એ એકદમ ભગીરથ કાર્ય છે અને તમે સારી રીતે એમાં સફળ થાઓ એવી મારી શુભકામના છે. રામદેવ બાબાના આશીર્વાદ તમારી પર કાયમી માટે બન્યા રહે. તમારું ફેમિલી સુખ શાંતિથી સફળતાના શિખરો સર કરે એવી મને ભગવાન રામદેવ બાબાને પ્રાર્થના.